નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રભુ. છોટાઉદેપુરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દેશપ્રેમના જ્વાર સાથે યોજાઈ. આ યાત્રામાં છોટાઉદેપુરના લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, અન્ય ભાજપના હોદ્દેદારો, ભૂતપૂર્વ નગરપાલિકા કોર્પોરેટરો, હાઈસ્કૂલ અને સ્કૂલોના શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન દેશભક્તિના ગુણગાન સાથે નગરમાં દેશપ્રેમનું વાતાવરણ છવાઈ ગયું હતું. યાત્રામાં ભાગ લેનાર લોકોમાં ભારત માતા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીરાંગનાઓના સ્વાંગમાં ઘોડેસવારી કરનારા વ્યક્તિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. ત્રિરંગા યાત્રા નગરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ અને આખરે છોટાઉદેપુર SF હાઈસ્કૂલ પાસે પૂર્ણ થઈ. યાત્રાના અંતે રાષ્ટ્રધ્વજના મહત્વ અને તેની અખંડિતતા પ્રત્યે સર્વસામાન્યનો આદર અને દેશપ્રેમ દર્શાવવામાં આવ્યો. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર.